ખેડામાં મહીસાગર નદી કાંઠાના ગામડાઓને એલર્ટ રહેવાની સૂચના અપાઈ। વણાકબોરી વિયરમાંથી વધુ પાણી છોડાશે, જેના કારણે એલર્ટ અપાયું। કડાણા ડેમ અને પાનમ ડેમમાંથી પાણીની આવક થતાં પાણી છોડવામાં આવશે। હાલમાં 1.5 લાખ ક્યુસેક પાણી વણાકબોરી વિયરમાંથી વહી રહ્યું છે અને સાંજ સુધીમાં વધુ છોડવામાં આવશે, જેને લઈ કાંઠાના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી। હાલ મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જેને કારણે ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના ગામડાઓને તાકીદ કરાઈ છે। તો મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભારે પાણીની આવક થઈ રહી છે। કડાણા ડેમમાં 2 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક છે, જેને લઈને ડેમના 12 ગેટ 10 ફૂટ સુધી ખોલી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે નદી કાંઠાના ગામના લોકોને એલર્ટ રાખવામાં આવ્યા। મહીસાગર નદીના પાણીથી અસર થઈ શકે તેવા જિલ્લાઓમાં પણ પ્રશાસન દ્વારા જાણ કરવામાં આવી। કડાણા ડેમમાંથી પાણી છોડાતા મલેકપુરથી ખાનપુર તરફ જતો તાંત્રોલી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। તો સુરતના ઉપરવાસમાં સતત વરસાદ યથાવત રહેવાના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે। ઉકાઈના ઉપરવાસમાંથી 1.63 લાખ ક્યુસેક પાણીની આવક થઈ અને ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું। ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા સતત પાણી છોડાઈ રહ્યું છે। આ તરફ 7 મીટરે વિયર કોઝવે ભયજનક સપાટી વટાવી 9.21 મીટરે વહી રહ્યો છે, સાથે તાપીમાં પણ ભારે આવક થઈ રહી છે। બીજી તરફ વિઘ્નહર્તા શ્રી ગણેશનું વિસર્જન માટેના કૃત્રિમ તળાવો પણ ગરકાવ થઈ ગયા છે। શ્રીજીના વિસર્જનમાં વિઘ્ન પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। સુરતના ચોક બજારમાં આવેલા તાપી નદી કિનારે ડક્કા ઓવરે આવેલું કૃત્રિમ તળાવ પાણીમાં વિસર્જિત થઈ ગયું છે। ભારે વરસાદની આગાહી વચ્ચે ગણેશ ભક્તોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તાપી નદીનું રુદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે। જો કે વિસર્જન સરળતાથી પાર થાય તેને લઈ મનપા અને પોલીસ વિભાગ ખડેપગે રહ્યું છે। આ તરફ બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને લઈ એલર્ટ આપવામાં આવ્યું। નદી કાંઠા તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવચેત કરાયા। ઉપરાંત મુશ્કેલીના કોઈપણ સમયે તાત્કાલિક જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરાઈ। સાથોસાથ ભાદરવી પૂનમના મેળામાં આવનારા તમામ માઈ ભક્તો, પગપાળા સંઘ અને સેવા કેમ્પોને પણ હવામાન વિભાગની આગાહી ધ્યાનમાં લેવા કલેક્ટરે સૂચન કર્યું છે। તો સાબરકાંઠાના પ્રાંતિજ સહિત ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। પ્રાંતિજના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા। પ્રાંતિજના હનુમાન મંદિર, એપ્રોચ રોડ, માતૃછાયા સોસાયટી પાસે વરસાદી પાણી ભરાઈ ગયા।